केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमसादि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वाधिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु जय सद्गुरु सदाराम बापानी जय। सद्गुरु निरात महाराज कृष्ण कन्हैया की जय। सनातन આજે શ્રી વિક્રમભાઈએ સુંદર આપણને અરસપરસ દર્શન કરાયા, સત્સંગની એક સભા રાખી અને એમાં આપણે બધા અરસપરસ મળ્યા। હવે આ સભાઓ રાખવાનો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય તમામ ક્ષેત્રોમાં આપણી પ્રગતિ થાય અને આપણને જ્ઞાન મળે। એક ભક્તિની જ વાત નથી, ભક્તિની તો વાત ખરી જ, મુખ્ય ભક્તિ તો છે જ, પરંતુ શિક્ષણ ક્ષેત્રે પછી પરિશ્રમ છે, પછી બીજું કે રમત ક્ષેત્રે પણ તમે જે યુવા વર્ગ છે જે ભણે છે એમે પણ જે રમત વિષય છે એમાં પણ તમે પ્રગતિ કરી અને દુનિયામાં નામ મેળવી શકો છો। કદાચ રમતમાં તમે આગળ વધો તો આખી દુનિયામાં તમારું નામ થઈ શકે છે અને એનાથી શરીર પણ સારું રહેશે। એટલે જે બહેનો દીકરીઓ ભાઈઓ જે ભણતા હોય એને એવું જ નથી કે આ તમામ જ્ઞાન આત્મજ્ઞાન તો મેળવવું જ, આધ્યાત્મિક જ્ઞાન વગર તમે તમામ લોકો અધૂરા છે। આપણા જે મહાન પુરુષો થયા, જે પૂર્વે તમે જે ભણો છો એમને ખબર છે કે આપણા ઇતિહાસમાં જે ક્રાંતિવીરો થયા એ બધા આધ્યાત્મિક પુરુષો હતા। એ કોઈ એકલું જ્ઞાન એકલું એ ક્રાંતિનું હતું નહીં, એમની પાસે આધ્યાત્મિક જ્ઞાન હતું અને જેની પાસે આધ્યાત્મિક એટલે આત્માનું જ્ઞાન, ભક્તિનું જ્ઞાન, અને એ ભક્તિનું જ્ઞાન હોય તો આપણામાં જે ભય હોય છે એ ભય પણ રહેતો નથી। એટલે તમામ ભયોમાંથી મુક્તિ લેવી હોય, આમ તો 8 પ્રકારના ભયો કીધા છે, 9 પ્રકારના। તમે પૈસાવાળા હો ને પૈસાના તો કોઈક લૂંટી જાય, અથવા ઇન્કમ ટેક્સવાળાનો ભય રહે કે ના રહે? પછી રૂપમાં ગઢપણ આવવાનો ભય રહે, રૂપ આપણા વધારે રૂપ હોય તો ગઢપણ આવે એટલે ડાકલા બેસી જ હોય, એટલે અમે ભય તો રહે ને। એટલે દરેક ક્ષેત્રમાં જો કુળવાન હો, તમે ખૂબ તમારું મૌન હોય તો તમારું વાળું એક પગલું ભરાઈ જાય તો આપણો કુળનો નાશ થશે। જો આપણે વધારે મૌન સન્માનવાળા હા કે કોઈક અપમાન કરશે તો એ ભય રહે। એટલે ભય ઘણી બધી બાબતોમાં ભય છે જ, અને મોટામાં મોટો જો ભય હોય તો એ મરવાને જન્મ માનો। હવે જો જ્ઞાન હોય તો મુખ્ય જે ભય છે મરવા કે જન્મવાનો રહેતો નથી। એટલે જેટલા ક્રાંતિકારી પુરુષો થયા એ તમામ આધ્યાત્મિક પુરુષો, જ્ઞાની પુરુષો હતા। આપણા લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક, સુરેન્દ્ર પાલ, જે બાળ ગંગાધર તિલક હતા એમણે જેલમાં ગીતા રહસ્ય નામનું પુસ્તક લખ્યું છે, જેલમાં રહી। એટલે તમામ ક્ષેત્રે આપણે, હું એકલી ભક્તિનું નથી કહેતો, પણ તમે આપણે ખેતીમાં પ્રગતિ, આમાં નવું સંશોધન કરો, એમાં આગળ વધો। પશુપાલન હવે આધુનિક રીતે થાય, અને બહેનોને ખાસ જ્ઞાનની તો જરૂર જ છે। હું અમુક સિટીઓમાં જતો હોઉં છું ભજનમાં, અને જામનગર, મોરબી આ બાજુ જતો હોઉં છું, રાજકોટ, તો દીકરીઓ પ્રવચન કરતી હોય છે અને પાછી શિક્ષણમાં પણ અગ્રેસર હોય છે, શિક્ષણમાં આગળ હોય છે। ભજન ગાવત જેને ગાતા નથી આવડતું એ ઊભા થઈ અને હજારોની મેદનીમાં પ્રવચન કરી શકે છે। બધા મારી યુટ્યુબ ચેનલ ઉપર દીકરીઓના પ્રવચન હશે મારે। એટલે આપણે દીકરીઓને શરમાવાનું નથી, તમે પણ બોલી શકો, તમે ભજન ગાઈ શકો, તમે રમતમાં આગળ વધી શકો। તમે આપણા ગામમાં તો દીકરીઓ નોકરી જતી થઈ છે, આપણે ઘણી બધી, આપણે ભાષણમાં અમે જુઓ તો આપણી દીકરી PSI બની છે, અને આપણે આર્મીમાં આપણા ગામની દીકરી ગઈ છે। તો આપણે બધા ક્ષેત્રોમાં મહેનત કરવાની જ છે। એકલી ભક્તિનું હું નહીં કોઈ દાડો મેં કીધું નથી, અને ફેશનનો પણ હું વિરોધી નથી કદી, કે તમે અત્યારે જમાના પ્રમાણે આપણે કપડાં પહેરવા છે। હમણાં મેં નવે પ્રવચન કર્યું હતું, એટલે નવા હું બોલ્યો હતો કે ભાઈ કદાચ જૂના જમાનાના હાહુ હોય અને નવા જમાનાની વહુ આવે, એટલે નવા જમાનાની વહુ તો હવે ફેશનવાળા કપડાં અત્યારના પહેરે કે તો હાહુ ગમે ના, તો એક કોરીવાળો ઘાઘરો પહેરશે, હવે એક કોસળી પહેરશે,
હે અને તાર આપણે કંઢિયા પેન્ટ પેલા પહેરતા ધોઈચ્યા એમાં કોઈ આપણે પહેરશે હવે? આ જમાનાના યુવાનો પહેરશે? હતો મારું કહેવાનો એ ભાવ હતો, દીકરીઓ તારે પેન્ટ નોકરી કરતી હોય તો ઘાઘરો પહેરીને નોકરી કરવા જશે? એને તો પેન્ટ બુશર્ટ પહેરવું જ પડશે. તો કે તમે પેન્ટ બુશર્ટ પહેરતા હો તો કદી દીકરીનો વિરોધ કરવાનો નહીં, તમે પંજાબી પહેરતા હો તો વિરોધ કરવાનો નહીં, કારણ કે સમય છે અને ફેશન આજકાલની નહીં, ફેશન તારે હતી પણ એ જમાનામાં એવી ફેશન હતી. હવે પેલા મફા કાકાના જમાનામાં છે ને હું રૂમાલ રાખતા હોય અને પેલો કેડે બોરપટ્ટીઓ બધતા, એ ફેશન હતી એ ટાઈમે. એ ટાઈમે ફેશન હતી, પટકામાં કોઈટમાં રાખતા આટલું તો શોખું. એટલે તારે એવી ફેશન હતી. એટલે જે સમય હતો એ સમયે ફેશનો હતી જ. અને અત્યારે આવી ફેશન છે. આ તો હવે પેલા ડોશીમાં કે હું ના પહેરાય, હા હવે તમારું હેડે અને તમે આના કરતા એમ બંધ રહેવાનું અને જે પહેરી એને પહેરવા જેવાનું. એ કપડાં તમે એમાં પહેરો કે આપણું શરીર ઉઘાડું દેખાવું જોવે નહીં. આપણે એ જ મહત્વનું છે. પેન્ટ બુશર્ટ પહેરો, પંજાબી પહેરો, ફરતું પહેરો કે જે કોઈ પહેરો એનો આપણને કોઈ વિરોધ નથી અને મેં કદી ફેશનનો વિરોધ કર્યો જ નથી. હવે આપણે કોઈ પંજાબી નહોતું પહેરતું ને, તમારા છોડીઓને મેં પંજાબી લાવી હતી, કોઈ નહોતું પહેરતું, તારે ઠીક. તો આ જમાના સાથે આપણે સેટ થા તો આપણા ઘરમાં કંકાસ થાય નહીં. એટલે આમાં અમુકને ના ગમે એટલે જેટલા ઓળખતા હતા ને એ બધાએ ફોન કર્યા કે સંતોષ પેન્ટ પહેરવાનું કે. મેં કીધું તમે એને એમ કહેજો કે તમે પેન્ટ કાઢી નાખો ને ધોઈચે ચાલુ કરો અને તમારા ઘેરથી ને અને એને કહેજો કે હવે દેશી કાકરા કોરીવાળા તમે પહેરો, કારણ કે તમને પેન્ટ ને આ ચણિયા અને આ કદાચ આ ફરતા ના ગમતો હોય તો તમારા ઘેરથી પહેરાવાનું શરૂ કરો. પહેલા તો મારે કહેવું છે. હવે આ જમાના સાથે આપણે ચાલવું પડશે અને સાથે સાથે સંસ્કારો, કપડાને સંસ્કારને કોઈ લાગતું વળગતું તમે કોઈ પણ કપડાં પહેરો પણ તમારા સંસ્કારો હશે તો સંસ્કારો મહત્વના છે. આપણે જેવું તેવું બોલાય નહીં, જેવું તેવું વર્તાય નહીં, જોઈ તોય બેહાય નહીં. આપણે એવી જગ્યાએ બેહાય પણ જો એવી ખરાબ જગ્યાએ આપણને કદાચ કોઈ નિંદા કરતું હોય તે ઘેર જઈને ના બેહાય. આપણે કોઈ ખોટું શીખવાડતું હોય તો એ ઘેર જઈને ના બેહાય. આપણે ઘણી વખત ઘરમાં ઝઘડો કરાવવાવાળા પરિબળો બીજા હોય. હાહુને શું કે, વહુને શું કે, ભાઈને શું કે, બીજા ભાઈને શું કે, સોંપીને આવેરા અને પછી ડખા ઊભા કરાવે. કોઈની વાત કોઈને વભળવી નહીં. આપણને જે દાડે હોમી સાચી કે તે દાડે થઈ પડે, તે દાડે જે કહેવું હોય આપણે મોઢે જવાબ આપવાનો. એટલે મારું પહેલું કહેવું કે આપણું રહેણી કહેણી આપણી ઉત્તમ હોવી જોઈએ અને રહેણી કહેણી હશે તો તમે આગળ પ્રગતિ. રહેણી કહેણી પછી રહેણી એટલે રહેવાનું અને કહેણી એટલે બોલવાનું. ખરાબ ભાષા આપણે આવે જોઈએ. આ ફલોણિયા, પોસડિયા, ઢેકણિયા ને એ કાઢી નાખો, કારણ કે આ ભાષા સારી નથી. તમે કદાચ ભાઈ ચંદન ભાઈ કહો તો તમને કેટલું જોર આવે અને ખાલી પોસડિયા જેવું નામ લે છે ને હવે તો ફલવાણીઓ અને દાદા દશરથજી નામ છે કે દથલો, પણ તમે આવું શું કામ કહો છો? જંતીજી નામ છે કે જંતીડ્યો. આવું ભાષા આપણા ઘરમાં આપણે ખરાબ ભાષા બોલે તો આપણે શીખીએ. એટલે આપણું નામ સરસ હોય તો આપણે નામ બગાડે. રોમ નામ હોય તો રોમ લોક. એટલે આપણી ભાષા શુદ્ધ હોવી જોઈએ. બીજું ભાષા આપણી શુદ્ધ કે ત્રીજા નંબરે આપણે સારું ભાષા આ બધું ડોળી જાય.